દહેગામના બહિયલમાં કોમી છમકલામાં સૌથી મોટો ખુલાસો થયો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગરબા દરમિયાન હિંસક ટોળાએ પથ્થરમારી કરી અને તોડફોડ કર્યા હોવાના વિડીયો પણ સામે આવ્યા છે। મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા, ટોળા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવી। 2-3 દુકાનો પણ સળગાવવામાં આવેલ, ગુના દાખલ કરવામાં આવેલ અને 60 અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં દહેગામ નજીક ગઈકાલે રાત્રે ગરબા આયોજન વખતે એક બબાલ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। પથ્થરમારાની ઘટના પણ બની હતી। મામલો જે છે તે વધુ ઉગ્ર બની ગયો હતો। દહેગામના બહિયલમાં કોમી છમકલામાં સૌથી મોટો ખુલાસો થયો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગરબા દરમિયાન હિંસક ટોળાએ પથ્થરમારી કરી અને તોડફોડ કર્યા હોવાના વિડીયો પણ સામે આવ્યા છે। સતત જે પોલીસ છે તે મોનિટરિંગ કરી રહી છે। એસપીની પ્રતિક્રિયા કે અત્યાર સુધીમાં 60 લોકોની અટકાયત કરવામાં આવી છે। એક વ્યક્તિએ આઈ લવ મહાદેવ લખતા ટોળું જે છે તે વિફર્યું હોવાની વાત સામે આવી હોવાની વાત જે છે તે એસપી દ્વારા કરવામાં આવી છે। વોટ્સએપ પોસ્ટમાં લખેલા એક શબ્દ સામે ટોળું વિફર્યું હતું। ઉશ્કેરાયેલા ટોળાએ ગરબા સ્થળ પર પથ્થરમારો કરતા મામલો ગરમાયો હતો। સાથે જ બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે નવરાત્રીનો તહેવાર ચાલે છે તે દરમિયાન એ પોલીસ દ્વારા કોમી છમકલા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। પહેલા ટોળાએ દુકાન સળગાવી, પછી પથ્થરમારો કર્યો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। એસપીએ કહ્યું છે। સાથે જ જે ઘટના બની છે એ ઘટનાને લઈને અત્યારે ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે કે માત્ર એક પોસ્ટ કે જ્યાં આઈ લવ મહાદેવ નામની એક પોસ્ટ કરવામાં આવે છે અને પોસ્ટ બાદ એવડી મોટી બવાલ થઈ જાય છે કે જેમાં આગ ચંપી થાય છે, પથ્થરમારો થાય છે, કેટલા લોકોને વાગે પણ છે। પોલીસ રાત્રે ત્યાં પહોંચી જાય છે, મામલો પેલા તો થાળે પાડે છે। સાથે જ જે વિડીયો વાયરલ થયા હતા એ વિડીયો સર્વેલન્સના આધારે એ ચેક કરીને સાથે તપાસ કરી રહ્યા છે। કેટલા લોકો હતા, કઈ રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, આ પોસ્ટના આધારે પથ્થરમારો થયો હતો કે પછી અન્ય કોઈ બીજું કારણ હતું, એને લઈને તપાસ અત્યારે કરી રહ્યા છે। પરંતુ એસપીએ શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ। ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બહિયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક એચ.કે. પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને આ સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોળા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ। આ પથ્થરમારામાં 2-3 લોકોની નાના મોટા ઈજા થઈ અને 2-3 દુકાનો પણ સળગાવવામાં આવેલ। એની વિરુદ્ધ 307, 436 આઈપીસી પુરાણી અને BNS 109 અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને 60 અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને 21 નામ પોલીસ પાસે છે। એની ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। હાલ પરિસ્થિતિ શાંતિ છે। કલ રાત 12 વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા 200થી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે। સરકારી કચેરીને ક્યાંય નુકસાન થયું હોય કે આધાર કચેરી હતી એમાં આ વિગત મેળવવું પડશે, પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ। 2 પોલીસ ગાડીની કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને 2-3 પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને 2-3 શોપ સળગાવવામાં આવેલ। એક વિષય એવો આવે છે કે આ ઘટનામાં એટલે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂક્યા પછી ગરબા ચાલતા હતા અને ગરબામાં જ આ લોકોએ જઈને ત્યાં હુમલો થયો છે। પ્રકારે સ્થાનિકે પણ કહ્યું કે 3 કલાક આ લોકો અંદર ઘૂસ્યા। જો ગરબાની આપ વાત કરો છો, પટેલ વિસ્તારમાં ગરબા થતી હતી અને આ દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તારથી। પહેલે દુકાન ઉપર હુમલો થયો, પછી આ લોકો પથ્થરમારા વડે હિન્દુ એરિયા તરફ ગયા। હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી તો ગરબા ઉપર પણ કંઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટાલિએટ કરવામાં આવેલ છે। એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે।